હેલો ફ્રેન્ડ, હાય, હાવ આર યુ? હર હર મહાદેવ, જય શ્રી રામ. હું છું વિક્રમ વાઘેલા. હેલો ફ્રેન્ડ્સ, આજે શ્રાદ્ધ છે, જે કહેવાય છે પિતૃનો દિવસ. આજે 11 છે અને આજે અમારા ફાધરની તિથિ છે. તો આજે અમે શ્રાદ્ધ નાખવાના છીએ મારા ફાધરને એમને. હલો ફ્રેન્ડ્સ, શ્રાદ્ધ કઈ રીતે નાખતા હોય અને શું બનાવતા હોય છે તો હું તમને બતાવી દેવી કે આજે છે ને ખીર બનાવી છે. અનુ, ખીર બનાવી લાવતો. હા, ઉપર આપી દીધું મને, લાવતો ખીર. જો ખીર બનાવી છે અને રોટલી છે, આ ખીર છે. આમાં અમે રોટલી ચોળીને પછી શ્રાદ્ધ નાખશું. અને શ્રાદ્ધ કઈ રીતે નાખે કદાચ તમને લોકોને ખબર હોય ના હોય, ઘણા લોકો નાખતા હોય છે. અને આજે અમે શ્રાદ્ધ નાખશું. જે કોઈને ખબર હોય કે શ્રાદ્ધ કઈ રીતે નાખતા, કમેન્ટ કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, અમે શ્રાદ્ધ નાખવા વાટું ઉપર છત પર જાવી છે. તો સાથે લીધું છે અમે ખીર અને રોટલી લીધી છે. અમારા અક્ષરાજી છે સાથે. તો અક્ષરાજી શ્રાદ્ધ નાખશે અને દાદાને, અને હું મારા ફાધરને નાખવાનો છું. તો તમે જોઈ શકો છો અમે છત ઉપર જઈ રહ્યા છીએ. તો અમે છત ઉપર આવી ગયા છીએ ફ્રેન્ડ. અને અત્યારે અમે આની ખીર છે, ખીરની અંદર અમે રોટલી ચોડશું. ડીગો રોટલી ચોડતો ચોડ લે. ક્યાં રોટલી નીચે લાવે છે, ચાલ રોટલી લ્યો. એક મિનિટ દીકા, એ પાણી ન નાખવાનું એમાં દીકા, એમાં પાણી ન નાખવાનું. તું નીચે ઉતરી જા, લાવ 2 મિનિટ રે. જો ભાઈ રોટલી લઈને આવે ને એટલે આપણે રોટલી આમાં ને દૂધમાં ખીરમાં રોટલી ચોડીશું અને પછી આપણે શ્રાદ્ધ નાખશું. રોટલી નાખ અંદર, લાવ. હાલે આ વિડીયો પકડ, આ બાજુ હતો આ રીતે. એ મારું મોઢું, મારો સીન આવે ને એ રીતે ઉતાર. લાવ આખો સીન આવી જાય ને એ રીતે રાખજો. ઘણા લોકો હરાજ નાખતા હોય એટલે ખીરમાં રોટલી ચોળીને નાખતા હોય છે. આપણે પરંપરા મુજબ જે પહેલાંના પૂર્વજો કરતા, અમારા પેલા ડોહા કહી ગયા હતા કે ભાઈ આ રીતે હરાજ નાખતા હોય છે બધા. અમે એ રીતે અત્યારે હરાજ નાખવી છે કે છત ઉપર અત્યારે ના કરે અને બોલતા હોય કે કાગ હોય છે એ રીતે. તો અમે અત્યારે એ રીતે ચાલુ કરવી છે. તો અત્યારે અમે મારા ફાધરના નામનું શ્રાદ્ધ નાખીએ છીએ. તો અત્યારે અમે શ્રાદ્ધ નાખ્યું. આગળથી ઉતાર, આગેથી ઉતારવી દઈએ. પછી મારે નહીં કરું. તારો હાથ દી જો, હાલો આમ આગળ પગ બળે છે મારા તો. આગળ આગળ જા. તને ઉઠશે દીકા, ઉઠશે તને આગળ જાય અહીંયાથી. અને આગળ, હા આગળ. ના પડી જવાય, અરે પડી જવાય અહીંયા. આગળ ભરે ને તું જ્યાં ભરે. હવે પાણી જે પીવડાવતા હોય છે એ પણ એ રીતના વિધિ કરતા હોય છે. અને આગળ તો હેલો મિત્રો, આ રીતે શ્રાદ્ધ નાખતા હોય છે. અને અમે એક ભાણું કરશું અને એ ભાણું કરીને અત્યારે આપણે જીવજંતુ હોય એ ખાઈ શકે, બરોબર? હા બોલ લે. હા નીચે આતો રે. તો અમે આ ભાણું અહીંયા રાખી દઈશું કરેલું ખીચડીની હોય એટલે એ ભૂલથી આમ કરી નાખો તો બસ કટ કર નાખ. બોલ. અહીંયાથી મોબાઈલ નહીં મળે, નીચે આવતો રે.
ચાલો હાલો બે હાથ ચાલો ચાલે ફ્રેન્ડ્સ ફરજ નાખી દીધું છે હવે અમે કરશું પૂજા હે નો હા હું કરે તું અત્યારે અત્યારે ભાણું કરું છું મારા સસરાનું શ્રાદ્ધ છે ને હા એમને ભાણું થયો આ ધરું છું હા લઈ લો સો દાળ ભાત શાક ખીર રોટલી ઢોકળા ના નહીં સાઈડમાં નાખી દો. હા આ દીધું ભાઈ તુલસી પાન મેક છે ને ત્યાં મેક પાણીનો ગ્લાસ મેક છે અહીંયા મૂકી દો પેલા. હા અને ગ્લાસ મેક ને તુલસી પાન મેક અને ગ્લાસ એક ભરીને દીધું. ગ્લાસ ભર્યો છે ભાઈ? ગ્લાસ ભરતા આવજે કરી દીધું ને ચાલુ મારું ભાણું કરું તારું. પેલા નાખી દે કાલે દીકુ તું પણ પગે લાગી લે અત્યારે પછી અને આશીર્વાદ લઈ લો સરખી રીતે હેલો ફ્રેન્ડ્સ આજે શ્રાદ્ધ છે તો અમે મારા ફાધરની પૂજા કરવી છે અને આજે થાળ ધરવો છે અમે પાણું કરીને તો અમે હેલો ફ્રેન્ડ્સ તો આજની જે વિધિ હતી જે શ્રાદ્ધની એ પૂરી થઈ ગઈ છે અને પપ્પાને જમાડી દીધા છે અમે અને શ્રાદ્ધ પણ નાખી દીધું છે તો હવે અમે જમવા બેસી છે તો ચાલો તમે બધા પણ જમવામાં જે બનાવ્યું છે દાળ ભાત બનાવ્યું છે શાક છે ઢોકળી છે રોટલી છે તો અમારે જો અત્યારે જમવાનું તૈયાર કરે છે અરુણા દાળ કેમ ખાલી અંદર દાળ નાખી દીધી આ દીધું ભાઈને ઠીકો. દાળ જ છે. અરે ડીકો હા દીધું ભાઈને ખાલી દાળ ભાત જ ભાવે એને કાંઈ ડીકો બીજું ન કાલે દાળ ભાવે. ભાત ભાવે એમ બીજું ન ખાય શાક રોટલી ને એવું ન ખાય દાળ શાક રોટલી ને એવું નો તો આ બાજુ બધું લઈ લે ને પેલા જમવાની પછી જમવા બેસું ત્યારે લઉં. હા આપણે જમવું છે ને રેડ પાડે હા મંડાળ આપજો અલગ હા. મારી ચમચી હેલો ફ્રેન્ડ્સ તો અમારે એક્સ્ટ્રા અત્યારે જમવા બેસી ગયો છે તો જોઈ લો કે કઈ રીતે જમવા બેસે છે એના મમ્મી અત્યારે એને જમવા